વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી મકાઈના ઢોકળા બનાવીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો રવો લઈ લીધો છે। તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। 1 કપ જેટલું ખાટું દહીં નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે। થોડું થોડું પાણી નાખી સારી રીતે બેટર બનાવી લેવાનું છે। હવે આપણે પેસ્ટ બનાવીશું। તેના માટે મેં અહીંયા મકાઈના દાણા લઈ લીધેલ છે, લીલા મરચાં લીધેલ છે, 1 આદુનો ટુકડો લીધેલ છે। તેને મિક્સર જારમાં સારી રીતે નાખી સારી રીતે ક્રશ કરી લેવાનું છે। તો આપણી પેસ્ટ ક્રશ થઈને રેડી છે। તો હવે આપણે તેને બેટરમાં એડ કરવાની છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપવાનો છે। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં કટ કરેલા મકાઈના દાણા નાખીશું, થોડા એવા લીલા ધાણા નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। એક પેકેટ ઈનો નાખીશું, ઉપરથી થોડું એવું પાણી નાખીશું જેથી સારી રીતે ઈનો એક્ટિવેટ થઈ જાય અને સારી રીતે મિક્સ કરી દઈશું। થોડો એવો હળદર પાવડર નાખીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું બેટર બનીને રેડી છે। તો અહીંયા મેં સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલ હતું। તો હવે આપણે પ્લેટને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું। હવે તેમાં બેટરને સારી રીતે પાથરી દેશું। સ્ટીમરનું ઢાંકણું બંધ કરી 10 મિનિટ સુધી સારી રીતે સ્ટીમ થવા દેશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે તેને એક સરખા પીસીસમાં કટ કરી લેશું। તો હવે આપણે ઢોકળાનો વઘાર કરીશું। તેના માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે। તેમાં રાઈ, જીરું, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખી સારી રીતે વઘાર કરી લો। સારી રીતે પાથરી દેવાનો છે। ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખી દેવાના છે। તૈયાર છે લીલી મકાઈના ઢોકળા। તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। આ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ મસ્ત બને છે અને એકદમ પોચા પણ બને છે। તેથી નાના બાળકોથી લઈ મોટા સુધીનાને ખૂબ જ ભાવશે। તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો। આજનો વિડીયો કોઈ કારણોસર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।